નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં ચર્ચા બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે ખાસ કરીને વાત કરવાની છે. ચોથી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે અને આ ત્રીજા દિવસમાં જે તડાતડી મેદાન પર જોવા મળી એના વિશે ખાસ તો વાત કરવાની છે. ભારતની બેટિંગ જે પ્રકારની રહી છે તેના વિશે ખાસ વાતો કરવાની છે. ઘણી એવા પ્રકારની મોમેન્ટ્સ જોવા મળી આ મેચમાં કે જે ખૂબ જ આશ્ચર્ય ઉપજાવનારી રહી, ક્યાંક નવાઈ પવાડનારી રહી અને ક્યાંક વિવાદો પણ જોવા મળ્યા, વિવાદો જોવા મળ્યા અને તેની સાથે સાથે પરફોર્મન્સ ટીમ ઇન્ડિયાનું ઓવરઓલ કેવું રહ્યું તેના વિશે ખાસ તો ચર્ચા કરીશું. બે નામ ખાસ લેવા છે, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર. જે પ્રકારે તેમણે યોગદાન પોતાનું આપ્યું છે આજની મેચમાં એના વિશે ચોક્કસપણે વાત તો કરવાની છે જ. સાથે સાથે રિષભ પંત અને સુનિલ ગાવસ્કર વચ્ચેનો એક વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ શા માટે સામે આવ્યો, શું એવા કારણો હતા તેના વિશે પણ ખાસ વાત કરીશું. સૌથી મહત્વની એ વાત કે હવે આ મેચ ક્યાં જઈ રહી છે, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે, આગળ જતા કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી શકે છે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે. વધુ સમયને લેતા આપણે કાર્યક્રમની શરૂઆત કરી દઈશું. ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ભારતના પાછલા ક્રમના બેટર્સે ઓસ્ટ્રેલિયાની બોલિંગનો કચ્ચર ઘાણ કાઢ્યો અને ટોચના ખેલાડીઓને પરેશાન કરવાનો બદલો લીધો. ગઈકાલે ભારતે 5 વિકેટના ભોગે 164 રનથી આગળ રમવાનું શરૂ કરતા 191 રનના જુમલે એક સ્કૂપ શોટ મારવાનો ખરાબ રીતે પ્રયત્ન કરતા રિષભ પંત ઓસ્ટ્રેલિયાના કેપ્ટને મુકેલ છટકામાં ફસાયો હતો અને થર્ડ મેન પર લાયોનની બોલિંગમાં બોલેન્ડના હાથે ઝીલાઈ ગયો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા 17 રન બનાવી લાયોનનો શિકાર બન્યો. પણ ત્યારબાદ ઇતિહાસ લખાઈ ગયો, જ્યાં રોહિત, વિરાટ, રાહુલ, પંત જેવા દિગ્ગજોની દાળ ન ગળી તેવી સ્થિતિમાં 8મી વિકેટે ધરખમ બેટિંગ કરી નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે દિગ્ગજોને આંચકો આપી દીધો. બંને મેરિટ પ્રમાણે સમજદારી અને ધૈર્ય સાથે ટેસ્ટ મેચની મેરેથોન ઇનિંગ રમીને 285 બોલ રમીને 127 રનની ભાગીદારી નોંધાવી ભારતને ન કેવળ ફોલો ઓનની સ્થિતિમાંથી બહાર કાઢ્યું, પણ નીતિશ કુમારે તો અણનમ સદી પણ ફટકારી. આઉટ થઈને તંબુમાં બેઠેલ દિગ્ગજોને શરમમાં નાખી દીધા. જૂના બોલે શાનદાર બેટિંગ કરનાર રેડ્ડી અને સુંદરે નવા બોલે પણ 15 ઓવર સુધી બેટિંગ કરી. અત્યારે ભારતનો સ્કોર 9 વિકેટે 358 રન બની ચૂક્યો છે. 105 રન બનાવી રેડ્ડી અને 2 રન બનાવીને સિરાજ અણનમ છે. તો મેલબોર્નના મેદાન પર રમાયેલી મેચ વિશે આજે ચર્ચા કરવાની છે. અશોકભાઈ, શરૂઆતમાં પહેલો સવાલ તો એ જ પૂછવો છે કે દરરોજ નવા રોમાંચ જોવા મળી રહ્યા છે. ગઈકાલે ભારતને ફોલોન બચાવવાનું હતું અને આજે એક વિક્રમ સર્જાઈ ગયો. કેવો રહ્યો આજનો દિવસ? વેલ, તમારી વાત બિલકુલ સાચી છે કે ભાઈ આજે ચોથી ટેસ્ટ મેચ છે. જ્યારથી શરૂ થઈ છે ત્યારથી રોજે રોજ નવી ઘટનાઓ એવી ઘટે છે કે જ્યાં આપણને એમ લાગે કે યાર આ કંઈક નવું થઈ રહ્યું છે. આજનો દિવસ જોઈએ આપણે તો જ્યારે ગઈકાલની વાત કરીએ તો વી વેર વેરી મચ ડાઉન. 5 વિકેટો આપણી પડી ગઈ હતી, ભારતની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ત્યાર પછીની જે સ્થિતિ જોવા મળી, ટોચના બેટર્સ જ્યારે નિષ્ફળ જાય તે વખતે તમારો જે બેકઅપ હોય, તમારો જે સેકન્ડ કમાન્ડ હોય, એ સેકન્ડ કમાન્ડ તમારો મિડલ ઓર્ડર છે. અને એ મિડલ ઓર્ડર અને એમાંય ખાસ કરીને લોઅર મિડલ ઓર્ડર, એ લોકોએ જે બેટિંગ કરી છે ક્યાંક ને ક્યાંક એટલી બધી રસપ્રદ રહી કે એની કોઈ હદ નથી. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ 164 રને 5 વિકેટ હતી અને આજના દિવસના અંતે 358 રન 9 વિકેટો છે. તમે વિચાર કરો, 194 રન્સ હેવ બીન એડેડ. આખા દિવસમાં એટલી જબરજસ્ત ધૈર્યપૂર્વક બેટિંગ કરીને આજની યુવા પેઢી આ પ્રકારના ક્રિકેટને એક્ઝિબિટ કરે છે એ ક્યાંક જોવા મળ્યું. સૌથી મહત્ત્વની વાત એ છે દિગ્ગજ ખેલાડીઓ છે એ ક્યાંક રમી શકતા નથી એ મેદાન ઉપર. દિગ્ગજ ખેલાડીઓ જે બોલર્સ નથી રમતા એ બોલર્સની સામે. આ 90,000નું ક્રાઉડ હતું. 90,000ના ક્રાઉડને પોતાના પગ ઉપર ઊભા કરી દીધા આજે એવી ક્ષણો સર્જાઈ. જે રીતે નીતિશ કુમાર અને સુંદરની જે બેટિંગ જોવા મળી, જબરજસ્ત બેટિંગ, અને એની સાથે સાથે જે ઇમોશનલ એટેચ થયા એના કે ભાઈ છેલ્લે જ્યારે એવી પરિસ્થિતિ હતી કે હવે 99 રન ઉપર હતો અને ખેલાડી સામેના છેડે છે અને ત્યાર પછી વિકેટ પડે છે. ત્યાર પછી સિરાજ આવ્યો, ત્યારે પણ એ સામેના છેડે છે અને એટલો બધો રોમાંચ હતો કે જો એ 3 બોલમાં સિરાજ આઉટ થઈ ગયો તો નીતિશ કુમારની સદી થાત નહીં.
આખું ક્રાઉડ દે વર ઓન ધેર ફીટ. પહેલો બોલ એને ડિફેન્ડ કર્યો, બીજો બોલ ડિફેન્ડ કર્યો, ત્રીજો બોલ ડિફેન્ડ કર્યો અને ત્યાર પછીની ઓવર ચેન્જ થઈ અને નીતિશ કુમારે સેન્ચુરી ફટકારી. આ 3 બોલ જે રીતે રમ્યો છે સિરાજ, આખું ક્રાઉડ એના પોતાના પગ ઉપર ઊભા થઈને એટલી એને એપ્રિશિએટ કર્યું છે. કેટલી ખુશીની મોમેન્ટ હતી કે આટલી ખુશીની મોમેન્ટ કદાચ કોઈને નહીં મળી હોય. તો હું માનું છું કે ધીસ વોઝ સમથિંગ અમેઝિંગ. The history has been created. The 8th wicket partnership is around 100 and some plus runs. અને એ ક્યારે કે જ્યારે તમારી પાસે રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, રિષભ પંત છે, બધા દિગ્ગજો છે, બધા રાહુલ છે તમારી પાસે. They all are just sitting on the bench and watching them playing, That was something amazing. એટલે આજનું જે પરફોર્મન્સ છે લોકો, ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ ફોલો ઓન માટે આટલા બધા રન જોઈએ છે. ચોક્કસ ફોલો ઓન તો ભારત થશે જ, પણ એવું કંઈ ના બન્યું. ફોલો ઓન તો ટાળ્યું, પણ હવે એવી સ્થિતિમાં આવી ગયા છે આપણે કે જ્યાં આપણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર જોઈ શકીએ છીએ. હા, આ તો થયો છે, 111 રન સમથિંગ બાકી છે અને દેટ ઇઝ વોટ વી હેવ ટુ જસ્ટ ગેટ ટુ ધી સ્કોર ઓફ ઓસ્ટ્રેલિયા. તો આ પરિસ્થિતિમાં ભારતને લાવવા માટે જે આજે એક મહેનત જોવા મળી, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું ટાઈમ એન્ડ અગેન ઘણીવાર કહેતો હોઉં છું ભાઈ, ટેસ્ટ મેચનો એક તમારો જે ટેમ્પરામેન્ટ છે ટુ સ્ટે ઓન ધ વિકેટ, ધ રન્સ વિલ કમ ઓટોમેટિકલી. ટેસ્ટ ક્રિકેટનો નિયમ છે, તમે વિકેટ ઉપર ઊભા રહો બસ. કારણ કે ઇટ ઇઝ ઓલવેઝ લાઈક દેટ કે સવારનો કલાક હોય, તમને સીમ થોડી વધારે હોય, મોમેન્ટ થોડી વધારે હોય, એ તમે એ વખતે જો તમારી વિકેટ પડી જાય તો યુ આર અ લૂઝર. બટ ઇફ યુ કન્ટિન્યુ દેટ ફોર એન અવર, ત્યાર પછી ક્રિકેટ રમવા માટે વિકેટ તમારી સરળ બની જાય છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ ઇમ્પોર્ટન્ટ વાત એ આ બંને જણાએ સાચવી રાખી. મીન્સ દે કેપ્ટ ઇટ ઇન ધર માઇન્ડ. અને નોટ ઓનલી દેટ, જૂનો બોલ હતો ત્યારે રમ્યા, નવો બોલ લીધો તો પણ 15 ઓવર એ લોકો રમ્યા. સો ક્યાંક આવી જબરજસ્ત મેચ જોવા મળે. ગઈકાલે ફોલોનની સ્થિતિમાં ભારત એકદમ ડિફેન્સિવ સ્થિતિમાં હતું કે હવે તો ભારતનું શું થશે ને આવતીકાલે તો મેચ પૂરી થઈ જશે. આજે સડનલી આપણે એ તો પાર કરી ગયા, હવે તો આપણે ઓસ્ટ્રેલિયાના સ્કોરની પાસે છીએ. તો ક્રિકેટનો રોમાંચ કેવો હોય, અથવા તો ટેસ્ટ મેચ ક્રિકેટ કેટલું રોમાંચક હોઈ શકે છે. દરરોજે દરરોજ બદલાતી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક એ વાતની પ્રતીતિ કરે છે કે ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ દમ છે, એ ક્યાંક સાબિત થાય છે. બિલકુલ. અને અશોકભાઈ, આમ તો આજની મેચમાં આપણને એક હીરો અને એક સપોર્ટિંગ હીરોની જોડી જોવા મળી છે. હીરો એટલે નીતિશ કુમાર રેડ્ડી, સપોર્ટિંગ હીરો એટલે સુંદર. શું લાગે છે કે કેવી રીતે રમતના મેદાન ઉપર કેવું કૌશલ્ય જોવા મળ્યું બંનેનું? બહુ અગત્યનું હતું કે જ્યારે તમારી પાસે ટોચના બેટર્સ આઉટ થઈ જાય છે, રિષભ પંત જે ખરાબ શોટ મારીને આઉટ થયો ને ત્યાર પછી સુંદર જ્યારે આવ્યો. નીતિશ કુમાર રેડ્ડીને પણ જ્યારે ટીમમાં લેવામાં આવ્યો તો ઘણા લોકોને ભાવા ઉપર થઈ ગયા હતા કે આ ખેલાડીને કેમ લીધો. એ જ પ્રમાણે વોશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો હતો કે આને કેમ ટીમમાં લીધો. આજે આ બંને ખેલાડીઓ ભારતના તારણહાર બન્યા. પહેલી વાત, નીતિશ કુમાર રેડ્ડીની જે સેન્ચુરી છે એની લાઈફની પહેલી સેન્ચુરી ટેસ્ટ મેચમાં, અને એ પણ મેલબોર્નના ઐતિહાસિક મેદાન ઉપર. ઇટ ઇઝ નોટ અ જોક, ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ, સમથિંગ ગ્રેટ. અને સૌથી મહત્ત્વનું કે ભારતને જે ફોલોનનો ભય હતો એ ફોલોનનો ભય ટાળવા માટે જે રીતે સુંદરે રેડ્ડીને સપોર્ટ કર્યો. અગેન આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે પાર્ટનરશિપ પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ટેસ્ટ મેચ ક્રિકેટ. એ પાર્ટનરશિપ જોવા મળી અને એ પાર્ટનરશિપની સાથે સાથે એક જવાબદારી જોવા મળી. આ બંને યુવા ખેલાડી છે. IPLમાં પણ આપણને જોવા મળશે. પણ ટેસ્ટ મેચ ક્રિકેટને અનુકૂળ ક્રિકેટ રમ્યા આજે લોકો. કોઈ રેશ શોટ ના માર્યો, કોઈ એવો શોટ ના માર્યો કે જેનાથી વિકેટ પડી જાય. એમણે ભારતને જે જોઈએ છે વિચાર્યું કે ભારતને અત્યારે ફોલોન બચાવવાનું છે, એના માટે રન્સ બનાવવાના છે, વિકેટ ઉપર ઊભા રહેવાનું છે, સમય આપણી પાસે ઘણો છે. આ એવું નથી કે 20 બોલમાં 50 રન બનાવીને મેચ જીતવાની. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. તો ક્યાંક એ પ્રમાણે એ લોકો રમ્યા. દે હેવ લેફ્ટ ધ બોલ વિચ આર પિચિંગ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ મુવમેન્ટ કરતા બોલને લોકોએ છોડ્યા. રાઇટ ઓન ધી સ્ટમ્પ્સ આવતા હોય બોલને રિસ્પેક્ટ આપ્યું. એન્ડ સ્લોલી બટ સ્ટેડીલી દે બ્રોટ ધી ટોટલ ટુ ધીસ લેવલ. એટલે આ બંનેની જે રમત છે આજે બહુ સરસ કોટ સુનિલ ગાવસ્કરે કર્યું છે કે ભાઈ નીતિશ કુમાર રેડ્ડીની જે સેન્ચુરી છે મેં જોયેલી શ્રેષ્ઠ સેન્ચુરીમાંની એક છે. કેન યુ બિલીવ ઇટ? ભારતનો એ દિગ્ગજ ખેલાડી કે જેણે વિશ્વના સૌ પ્રથમ 10,000 રન પૂરા કર્યા છે,
જેના નામ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાય છે, એ સુનિલ ગાવસ્કર એમ કહેતો હોય કે આ મારી સારામાં સારી શ્રેષ્ઠ ઇનિંગ મેં જોઈ, તો એનાથી બીજો મોટો કોમ્પ્લિમેન્ટ બીજો શું હોઈ શકે. કોમેન્ટ્રી બોક્સમાં એ બેઠા છે અને આખી ઘટનાને વર્ણન કરે છે, તે વખતે વાત કરે છે. નોટ ઓનલી દેટ, નીતિશ કુમાર રેડ્ડીની સેન્ચુરી થઈ ત્યારે હિન્દી કોમેન્ટ્રી આપી રહેલા બધા જે કોમેન્ટ્રી, ઇરફાન પઠાણ હતા, રવિ શાસ્ત્રી હતા, they were crying. The tears were there in રવિ શાસ્ત્રી's eye. કે રવિ શાસ્ત્રીને ખબર છે કે ઓસ્ટ્રેલિયા સામે નજરોથી નજરો મિલાવીને કેવી રીતે ક્રિકેટ રમવું એ એણે શીખ્યું છે, બિકોઝ હી વોઝ ધ કોચ એટ ધેટ ટાઈમ. અને એને કેટલો આનંદ થાય કે આ એ પ્રકારનું ક્રિકેટ આજે રમી શક્યા છે આપણે, કે ઓસ્ટ્રેલિયાને આપણે આંખમાં આંખ નાખીને કહે છે કે કમ ઓન, વી આર ધેર, વી કેન પ્લે અ ગુડ ક્રિકેટ. તો ક્યાંક એક મેસેજ જે આપો તે મેસેજ આપે. ફ્રસ્ટ્રેશન, તમે વિચાર કરો, વિશ્વનું સૌથી મોટામાં મોટું અથવા તો સૌથી સારામાં સારું ફાસ્ટ બોલિંગનું આક્રમણ ધરાવતી ટીમ આ એક ખેલાડીને આઉટ ના કરી શકે, કે વોશિંગ્ટન સુંદરને આઉટ ના કરી શકે, ના કરી શકે. અને દે હેવ ગ્રોન ટુ ધીસ લેવલ. એક પાર્ટનરશિપ બનાવી એ લોકોએ, કે જે પાર્ટનરશિપે ટીમને એક કમ્ફર્ટ ઝોન આપી. એટલે આમની સેન્ચુરી અને ઇવન સુંદરને આની સાથે એટલે સાંકળી લઉં છું, કારણ કે હી ઇઝ અનધર હીરો અકોર્ડિંગ ટુ મી. અને બીજી એક સરસ વાત અહીંયા ટાંકી દઉં, હમણાં ભલે મેં ટાંકી, કે સિરાજ ઇઝ યટ એન અનધર હીરો. કારણ કે બુમરાહની વિકેટ પડી, સિરાજ બેટિંગમાં આવ્યા, પેલો 99 રને સામે ઊભો છે, એને સેન્ચુરી કરવાની છે. આટલી બધી જબરજસ્ત લડત આપીને આ છોકરો રમી રહ્યો છે, એની સેન્ચુરી તો થવા દેવી જોઈએ. એટલે સિરાજે મોસ્ટ ડિફેન્સિવ કમિન્સની બોલિંગને ડિફેન્સિવલી રમ્યો હોય. 3 બોલ એણે જેને કે આગ જતા, કારણ કે એટલી ફાસ્ટ બોલિંગ થઈ રહી છે, કારણ કે બધાને જલ્દી વિકેટ લઈને મેચ પતાવી છે. એણે પ્રતિકાર કર્યો, 3 બોલ રમ્યો, ઓવર થઈ, ત્યાર પછી નીતિશ કુમાર આવ્યો, બોલરની બોલમાં એણે રન્સ લીધા. એ પણ 3 બોલ જે પહેલાં જવા દીધા એણે. તો ક્યાંક એક કેલ્ક્યુલેશન્સ છે, એકબીજાને હેલ્પ કરવાની ભાવના છે, એકબીજાની સેન્ચુરી થવાની એક ઇન્ટરનલ તમને એમ થાય કે નહીં, હી શુડ ડૂ ધ સેન્ચુરી. તો હું માનું છું કે આ એક ભારતીય ક્રિકેટ ટીમમાં એક નવું અને એક મજબૂત પાસું કહી શકાય, કે યુ આર હેલ્પિંગ યોર ટીમમેટ ટુ અચીવ વોટ હી ઇઝ સપોઝ ટુ અચીવ. તો હું માનું છું કે આ એક બહુ મોટી ઘટના, અને આમની પાર્ટનરશિપ એક એનાથી 8મી વિકેટની ભાગીદારીમાં આજે તમે આટલા બધા રન્સ ઉમેરો છો, તો દેટ સ્પીક્સ વેરી હાઈ અબાઉટ યોર કેલિબર. કારણ કે તમે અત્યારે જે રમી રહ્યા હતા, યુ આર નોટ પ્લેઇંગ ફોર યોર સેલ્ફ, તમે તમારા દેશ માટે રમી રહ્યા હતા. ભાઈ, ટોચના ખેલાડીઓ નિષ્ફળ ગયા છે, અમારે રમવાનું છે, અમારે બચાવવાનું છે. જાડેજાએ થોડા દિવસ પહેલાં, 2-3 દિવસ પહેલાં જ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ભાઈ, શરૂઆતના બેટર્સ જો રન્સ બનાવતા નથી, તો પાછળના બેટર્સ ઉપર એનો દબાણ આવે છે. દે આર ફિલિંગ પ્રેશર. તો એ પ્રેશરને ફીલ કરે, પહેલી વસ્તુ ફીલ કરવી, અને ત્યાર પછી એ પ્રેશરને રિમૂવ અથવા તો એક્ઝર્ટ કરવા માટે તમારે એનો પ્રતિકાર કરવો, કાઉન્ટર એટેક કરવાનો. દેટ ઇઝ વિથ ધ રન્સ. તો આઈ થિંક દે હેવ ડન ઇટ વેરી વેલ. એટલે આજે આ એક આજની ઘટના, આજના દિવસની એક મહત્ત્વની ઘટના જો હોય તો આ એક પાર્ટનરશિપ છે, કે જે પાર્ટનરશિપે ભારતને એમાંથી ફોલોમાંથી બચાવ્યું પણ ખરું. અને ક્યાંક એમની બોલિંગને એટલી સામાન્ય, આપણે પહેલા દિવસની વાત થઈ ત્યારે જે રીતે કોન્ટ્રાસ્ટે બુમરાહની બોલિંગ જોઈ ત્યારે આપણે વાત કરી હતી કે ઓર્ડિનરી બોલર એની જેમ છગ્ગા માર્યા. એને આજ કહેવાનું મન થાય છે કે આ ખેલાડીઓ જે રીતે રમ્યા, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, ઓસ્ટ્રેલિયાના બોલર્સ પાંગડા લાગ્યા. સો દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ થિંગ. ભલે એક ચાન્સ મળ્યો, એ તો હિંમતે મરદા તો મદદે ખુદા, થિંગ્સ વિલ હેપન દેટ વે. પણ ક્યાંક ભારતની પરિસ્થિતિ આ 2 ખેલાડીઓએ ક્યાંક મજબૂત કરી, અને એવી ઇનિંગ રમ્યા કે મેલબોર્નના મેદાન ઉપર વર્ષો સુધી યાદ રખાશે કે આવી જોરદાર ઇનિંગ રેડ્ડી અને સુંદરે રમી. તેમાં રેડ્ડીએ સદી ફટકારી હતી. બિલકુલ અશોકભાઈ, અને આજ મેલબોર્નના મેદાન ઉપર આજ મેચમાં એક એવી ક્ષણ સામે આવી કે જ્યારે રિષભ પંત આઉટ થયો અને સુનિલ ગાવસ્કર મતલબ કોમેન્ટ્રીમાંથી તેને સ્ટુપિડ કહી દીધું જાહેરમાં. એટલે એવી રીતે શું ભૂલ થઈ છે રિષભ પંતથી કે આ પ્રકારે તેમણે આટલો ગુસ્સો તેમને આવી ગયો અને આ કહેવું પડ્યું આવી રીતે? પહેલી વસ્તુ તો સુનિલ ગાવસ્કર એક દિગ્ગજ ખેલાડી છે, સિનિયર મોસ્ટ ખેલાડી છે, એના નામથી ટ્રોફી રમાય છે, અને બેબાક છે. જે હોય મોં પર કહી દેવાની એની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ છે.
આજે જ્યારે ભારતને જરૂર હતી, સી ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી આ બધા ઇન્ડિયન્સ આપણા કોમેન્ટ્રી બોક્સમાં છે, એ છે રવિ શાસ્ત્રી છે, ઇરફાન પઠાણ છે, તો ક્યાંક ને ક્યાંક દરેકને દેશદાસ તો હોય, સ્વાભાવિક છે. એટલે એ કોમેન્ટ્રીમાં ઝલક જોવા મળે છે કે કેમ એણે કહ્યું, કારણ કે એણે ત્યાં આગળ ફિલ્ડર ઊભો રાખ્યો ખાસ, કે ભાઈ આ પ્રકારનો શોટ મારે છે એટલે ત્યાં આગળ ફિલ્ડર ઊભો રાખ્યો. પહેલાં એ શોટ ડિલિવરી કરી, એક વખત એ શોટ ચૂકી ગયો, પડી ગયો, બીજા વખતે તોય ફરી એ જ શોટ માર્યો, અને એ શોટ મારીને થર્ડ મેન ઉપર જ્યાં ફિલ્ડર ગોઠવ્યો હતો, જ્યાં ટ્રેપ ગોઠવીને રાખી હતી, ત્યાં આગળ એ ખેલાડી આઉટ થયો. એટલે ગાવસ્કરની કોમેન્ટ્રીમાં ચિલ્લાયો, મીન્સ કે જોર જોરથી બૂમો પાડીને કહ્યું કે સ્ટુપિડ સ્ટુપિડ સ્ટુપિડ, હી શુડ નોટ હેવ ગોન ટુ હિઝ, એટલે પહેલાં કીધું કે ડ્રેસિંગ રૂમ, તો કે હી શુડ નોટ ગો ટુ હિઝ ડ્રેસિંગ રૂમ, હી વિલ ગો ઇન ટુ સમ અધર્સ ડ્રેસિંગ રૂમ, એમ. એટલે કે ઓસ્ટ્રેલિયાના ડ્રેસિંગ રૂમમાં જશે, કે એને એડવાન્ટેજ કરાવડાવ્યો. સો એક ભારતીય તરીકે, કારણ કે કોમેન્ટેટર બી આફ્ટર ઓલ ઇઝ અ હ્યુમન બિંગ, એટલે પોતાના દેશની દેશદાદ પણ લાવે, પોતાના દેશ માટે કંઈક ખોટું થઈ રહ્યું તો એ પણ ક્યાંક એમાં જોવા મળે છે. એટલે હા, શબ્દો હાર્શ હતા, નો ડાઉટ અબાઉટ ઇટ. હજુ સુધી કોઈ પ્રત્યાઘાતો તો આપણને સાંભળવા મળ્યા નથી, પણ એક વાત કહી શકાય કે એવરીબડી વોન્ટેડ રિષભ પંત ટુ પ્લે લોંગ ઇનિંગ, બિગ ઇનિંગ, અને એ બિગ ઇનિંગ રમવાની વખતે તમે આવા શોટ મારીને, એ તમને ખબર છે કે ત્યાં આગળ ખેલાડીને મૂકવામાં આવ્યો છે, તમારા આ પ્રકારના શોટ માટે ખેલાડીને ત્યાં મૂકવામાં આવ્યો છે, અને તમે તેમાં ફસાઈ જાઓ, છટકામાં કહીએ ને આપણે, છટકું એ કરે, મારણ મારે ને એ રીતના તમે રાખ્યો છે કે માણસને કેદ ત્યાં થઈ ગયા. એટલે દેટ વોઝ ધ રીઝન સુનિલ ગાવસ્કર વેરી ફ્યુરિયસ. અને ઓફકોર્સ સુનિલ ગાવસ્કરે એની જેટલી ટીકા કરી એટલા નીતિશ કુમારના વખાણ પણ કર્યા. એણે કહ્યું કે મારી જીવનની શ્રેષ્ઠ બેટિંગ મેં જોઈ આજે. તો યસ, હી ઇઝ વેરી સિનિયર મોસ્ટ, વેરી રિસ્પેક્ટેડ. તો એ જ્યારે બોલે ત્યારે બાકીના જે યુવા ક્રિકેટર્સ છે, દે જસ્ટ લિસન ટુ હિમ, યુ નો. ઇટ ઇઝ નોટ સમથિંગ કે, અને બીજું કે ક્રિકેટ શું છે, ક્રિકેટ કેવી રીતે રમાય, કેવું ટેસ્ટ ક્રિકેટ હોય, કેવી રીતે લાંબો સમય, આઈ થિંક હી ઇઝ ધ માસ્ટર. આખી દુનિયા એની તરફ નજર નાખીને જુએ છે. કહેવાય છે કે હી હેઝ પ્લેડ ધી મોસ્ટ ફાયરી ફાસ્ટ બોલર્સ ઇન હિઝ કેરિયર. માઇકલ હોલ્ડિંગ, જોએલ ગાર્નર, રોબર્ટ્સ, એન્ડી રોબર્ટ્સ, આ બધા ખતરનાક ખેલાડીઓ જ્યારે રમતા હતા તે વખતે સૌથી સારામાં સારો બોલિંગ એટેક, ખતરનાક બોલિંગ એટેક, સારો નહીં, ખતરનાક બોલિંગ, માથું તોડી નાખે એવો બોલિંગ એટેક, એ વખતે આ ખેલાડીએ 10,000 રન બનાવ્યા છે ઓવરઓલ, અને સૌથી વધારે રન્સ એના એ વેસ્ટ ઇન્ડિઝમાં બન્યા છે કે જ્યાં આવા ખતરનાક બોલર છે. અને દેટ ટુ કેપ નહોતા પહેરતા, અરે હેલ્મેટ નહોતા પહેરતા, તે વખતે હેલ્મેટનો એ નહોતો. તમે વિચાર કરો, એક નાની પટ્ટી પહેરતા હતા, અને એ પટ્ટી પહેરીને આવા ફાસ્ટ બોલર્સને આટલું જબરજસ્ત રમનાર આ ખેલાડી જોરદાર છે જ. ખેર, કમિંગ બેક ટુ ધ ઇન્સિડન્ટ, તો આ પ્રકારે એને એક દેશભક્તિ તરીકે કહી લો, અથવા તો કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની વિકેટ ફેંકી ના દેવી, એ ક્યાંક ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી કહેવાનું તાત્પર્ય જણાયું. બિલકુલ. રેડ્ડી અને સુંદરના પરફોર્મન્સ વિશે જ્યારે આપણે વાત કરીએ તો 285 બોલ રમીને 127 રનની ભાગીદારી બનાવી, તો આના પર સુનિલ ગાવસ્કરની શું કોમેન્ટ હતી? વેલ, હી સેડ વેરી નાઇસ. પહેલી વસ્તુ તો આપણે જે વાત કરીએ છીએ ટેમ્પરામેન્ટની, એનો કે તમે 25 ડગલાથી દોડતો આવે છે, એકદમ ફાસ્ટ બોલર તમારો, 150, 145, 50ની બોલે બોલિંગ કરે છે, અને બોલ તમે છોડી દો, કેટલી હતાશા થાય બોલરને. આ ક્યારે આવે કે જે તમારી એકાગ્રતા હોય ત્યારે, તમારું ટાઈમિંગ પરફેક્ટ, તમારી મૂવમેન્ટ, તમારા રિફ્લેક્સિસ પરફેક્ટ હોય. ધ મોમેન્ટ બોલ કમ્સ, યુ ટુ જસ્ટ ટેક યોર. અને સુનિલ ગાવસ્કર તો કહેતા હતા કે આઈ યુઝ ટુ સ્મેલ ધ બોલ. એનું જે બોલ લીવ કરવાનો, એટલે કે ન રમવાનો જે એ હતું, એટલું એ હતું કે મારા નાક પાસેથી બોલ જાય, એટલી નજીકથી એ એવોઇડ કરતો હતો. એટલે જ્યારે બી ખસવાનું એની લાઇનમાંથી, તો એ રીતે. હવે જ્યારે આ એક બહુ જ મહત્ત્વની ઘટના છે, આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમારી જાતને તમારે બોલની લાઇનમાંથી અલગ કરવાનો. આટલી સ્પીડે આવતો બોલ, એ તમારી રાહ જ જોવાનું, ભડામ કરીને વાગી જાય, અને બનેલી છે ઘટનાઓ. તો એ વખતે આ જે ખેલાડીઓએ જે બેટિંગ કરી, અથવા તો ખાસ કરીને નીતિશ કુમાર રેડ્ડીએ જે ફાઇટ કરી, જે ઓસ્ટ્રેલિયાના બોલર્સને રમ્યા, અને જે રીતે એક જવાબદારી ઉઠાવીને સેન્ચુરી બનાવી, એટલે ગાવસ્કરે કીધું કે યસ, ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ સેન્ચુરી. ગાવસ્કરના બે રૂપ જોવા મળે છે. વડીલ આપણને ઘણીવાર કોઈક વાર દાટતા પણ હોય છે, કોઈક વાર તમારા વખાણ પણ કરતા હોય છે, સિમિલર થિંગ.
પંત માટે એમને કહેવાનું વળવાના હતા તો એને વળ્યા એમને. અહીંયા એને કીધું કે ના ભાઈ મારે સારામાં સારી રમત છે તો આ છોકરાની રમતને પણ બિરદાવી. તો ધીસ થિંગ્સ હેપન્સ. અને એવા જ જ્યારે એક દિગ્ગજ ખેલાડી જ્યારે તમારા સામે કોમેન્ટ્રી બોક્સમાં બેઠા હોય ત્યારે પોતાના પણ જે દેશ માટેની ભાવના વ્યક્ત થઈ જાય એવું માનીને એને લોકો એને કહે કે હા રિસ્પેક્ટથી સાંભળી લે છે એને. બિલકુલ. અશોકભાઈ, કાર્યક્રમ આમ તો અંત તરફ છે, પણ તેમ છતાં એક અત્યંત મહત્વનો સવાલ, મેચ હવે આગળ કઈ તરફ, કઈ સ્થિતિમાં જોવા મળી શકે? ઓસ્ટ્રેલિયા પાસે એડવાન્ટેજ હતો, દેવ લોસ્ટ ધ એડવાન્ટેજ. એમની પાસે હવે કોઈ એડવાન્ટેજ રહ્યો નથી. બીજું કે આજનો આખો દિવસ ભારતના ખેલાડીઓ રમ્યા, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પરેશાન થઈ ગયા. ગઈકાલે ફોલોઓનના સપના જોતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આજે આખો દિવસ ફિલ્ડિંગ કરવી પડી. દેટ વોઝ ધ ટફેસ્ટ ટાઈમ. હવે અહીંથી શું થશે? એટલે પહેલે જ તો જો આપણે એના જેટલો સ્કોર કરી લઈએ, હા, હેડ ઇટ બીન ધ અધર વે રાઉન્ડ, અત્યારે પણ એમની પાસે એડવાન્ટેજ છે કે 116 રન આગળ છે આપણાથી. જો આ વિકેટ તરત પડી જાય છે અથવા કાલે સવારમાં જો, કારણ કે આપણે માનીએ નીતિશ કુમાર રેડ્ડી આઉટ ના થાય તો સિરાજની વિકેટ જાય તો શું થાય? તો પછી એમની પાસે 116 રન છે. બીજા એ લોકો ફાસ્ટ રમીને દિવસના અંતે આપણને બીજા 200-250 રન ઉમેરીને આપે બેટિંગ કરવા તો છેલ્લા દિવસે પરિણામ પણ આવી શકે છે અને આપણા માટે એ થોડુંક મુશ્કેલ કામ બની શકે છે. પહેલી વાત, ઇફ દે પ્લે ફોર સમ ટાઈમ, એકાદ કલાક એ લોકો રમી ગયા અને રેડ્ડી થોડા એ કરીને 111 આપણે એને વટાવી દીધા તો પછી મેચમાં પરિણામ આવવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. કારણ કે હવે 2 દિવસ બાકી રહ્યા તમારી પાસે. એટલે કાલે જો સવારમાં ઓલ આઉટ થઈ ગયા તો પછી મુશ્કેલી આપણી રહેશે કે ભાઈ 116 રન અને કાલે સવારથી આવીને એ લોકો રમવાનું શરૂ કરે ફાસ્ટ રમીને આપણને દિવસના અંત સુધીમાં બીજા 301 રન આપી દે તો લગભગ 350-400 રનનું ટાર્ગેટ, 350 ઉપરનું ટાર્ગેટ તો આપે છે. અને એ છેલ્લે દિવસે એટલા રન કરવા મુશ્કેલ પણ પડે. પ્રયત્ન કરો તો વિકેટ પડી જાય તો એ સંજોગોમાં એડવાન્ટેજ ઓસ્ટ્રેલિયા થઈ જાય. એટલે આપણે એ જ અપેક્ષા કરીએ કે કાલનો પહેલો કલાક રેડ્ડી અને જે સિરાજ છે એ બંને રમે અને જે આપણે 116 રનનું દેવું છે એ દેવું પહેલાં ચોખ્ખે કરી દે. બિલકુલ. તો ખૂબ જ રસપ્રદ આ ચર્ચા રહી અશોકભાઈ, અને ખૂબ જ રસપ્રદ મેચનું એનાલિસિસ રહ્યું. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે બસ આટલું જ. રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.